વડોદરાની વડી કચેરી ખાતે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર જરૂરિયાતમંદોને ચેક અર્પણ કરાયો। હૃદયરોગથી પીડાતા દર્દીઓને તેમની સારવાર અર્થે વડોદરા મહાનગરપાલિકા તરફથી સહાય આપવામાં આવે છે। તે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે 6 અરજદારોને કોર્પોરેશન તરફથી 50,000 રૂપિયાની સહાય આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ, સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને સભાસદ હરેશભાઈ જીનગર ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે। આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે। આપને જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવવી હોય ત્યારબાદ આપના વિસ્તારના કોર્પોરેટરશ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આજ રોજ આવા 6 જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા 6 નાગરિકોને આજે રૂપિયા 50,000 સુધીની સહાયના ચેક અર્પણ। આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ પપાઈ રહ્યો છે, બજેટની સભા આવનાર છે, ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવું કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય, લોકકલ્યાણના વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય, એટલે કાઉન્સિલરશ્રીઓ દ્વારા અવારનવાર મિટિંગો કરવામાં આવતી હોય છે। એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી। સૂચનો આવ્યા છે, જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે, કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે, પોસિબિલિટી શું છે, બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલરશ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવશે। જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે 2-4 વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે, એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે। સમસ્યા કરતાં એમની રજૂઆત હતી, આજે રજૂઆત માટે આવેલા હતા। રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે એમના સૌ કાઉન્સિલરશ્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા જેવા વિષયો હતા, એને થોડુંક ધ્યાન પર લેવા માટેની બેઠક